હેલો ગાઈસ, કેમ છો બધાને? જય શ્રી કૃષ્ણ. આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો કાલે મારો એક વોકલિયો વાળો રીલ ઉતારી હતી, તો એ 3 સબસ્ક્રાઈબર એક્સ્ટ્રા થઈ ગયા, એટલે થેન્ક યુ 9 સબસ્ક્રાઈબર માટે. અત્યારે અમે જઈએ છીએ મારા મોટી માના ઘરે. બા અહીંયા દીવો કરશે અને હજી તો રિક્ષા બોલાવવાની છે. તો ભાઈ રિક્ષા બોલાવે છે, બરોબર. આવી ગઈ છે અને બા મસ્ત એકદમ તૈયાર થઈ ગયા છે. જો સાડીમાં લીલી લીલી બહુ મસ્ત છે. આ શું છે ભાઈ? કોઈ રાખ્યો હશે. હાલો તો હવે આપણે નીચે જોવા દઈએ. બા કેવા મસ્ત એકદમ તૈયાર થઈ ગયા છે અને હું સારો દેખાવું છું. જોયું? કાચમાં જોવા માટે સારું મોટું હોવું જોઈએ. વાત તો સહી છે. સોરી હો, મજાક કરવા. ગાડી છે ને અહીંયા હવે આ રિક્ષામાં બેસી ગયા છે, જોઈ શકો છો. બાએ અહીંયા બેસી ગયા છે. અમારી સોસાયટી છે ભાઈ. હાલો હવે નીકળીએ. મોટી મમ્મી કહેવાય. બીજું મોટી મમ્મી કોને કહેવાય? તારા પપ્પાના મોટા ભાઈ બહેરી હોય ને. આવી ગયા કાંઈક ફાઇલ ખોલો બા. તમારા લોક નથી માર્યો ને? અમે હવે ઘરે આવી ગયા છે ભાઈ, અને મમ્મી પણ સાથે આવી ગઈ છે ને બધું કાઢે છે હવે. ને બીજું કંઈ નહીં, બા અહીંયા બેઠા છે મસ્ત પગલા અંબા કરીને. બધા કોઈ છે નહીં ઘરમાં. જેને મળવા આવ્યા સ્પેશિયલી તે આજે ઘરમાં જેને મળવા આવ્યા હતા એને મળી ગયા છે. આજ માસીને મળવા આવ્યા હતા બોલો. આના માટે સ્પેશિયલ ત્યાંથી અહીંયા આવ્યા. સ્પેશિયલ બધો સામાન લાવ્યા છે. અમે ઘરનું કામ ચાલુ છે હજી. હા જો બધું આ છોકરાઓ રમે છે. કેટલા ટાઈમથી પડેલો અને આ સંધ્યા પાછ સંધ્યા તો એકવાર જોઈ જાય તો પછી ભૂલે. કેવો આમ ચોડી દીધો તો બાકી ત્રણેય બેનું હવે થઈ ગયા છે. આ સંધ્યાબેન, સુનિતાબેન, શીલાબેન, આવડી ગીતાબેન. હે અત્યારે જમવાની તૈયારી ચાલી રહી છે ને જમવામાં જે છીએ કોબી બટેકાનું શાક, આવાળું 2 દાળ છે, મને નથી ખબર, મસાલો, રોટલી અને રસ. રસ તો નથી બન્યો. અને બા અહીંયા ગેલેરીમાં બેહીને તેમનું કામ કરે છે. લસણ છલે છ. અહીંયા જો કેટલા બધા કપડાં સુકાય છે. આ ફોટો તો જુઓ પણ કેવો મસ્ત છે કે આપણે આવો લગાવવાનો. હું અને મમ્મી અહીંયા એક નાનો છોકરો આવ્યો છે આ વાળો. હાલો હવે આને આપણે ક્રિકેટ રમાડીએ ઘરમાં. બાપા હું બી જાઉં છું, અહીંયા કઈ વાગી ન જાય.
ટકો થઈ ગયો ટકો. મસ્ત બોલે હોય. હેલો ગાઈસ, કેમ છો બધા? તો અત્યારે હવે અમે જમી લીધું અને જમીને હવે બધા હુઈને ઉઠીને ચા પાણી બધું કામ પતાવી દીધું. અને હવે બધી લેડીઝ અને એવું બધું હે ને એ બધા હે ને હવે બહાર ગયા છે, એટલે ઘર જોઈ શકો ખાલી થઈ ગયું છે હાવ. ને હવે હું અને ખાલી મારા બા આવે, બીજું કોઈ નથી. અને બા અહીંયા ગેલેરીમાં બેસી ગયા છે. બહુ મોટી ગેલેરી છે, અહીંયા જોઈ શકો, બહુ મસ્ત. બા અહીંયા હજી લસણ ફોલે છે અને હું અહીંયા સામે વ્યૂ જોઉં છું. બહુ મસ્ત વ્યૂઝ છે અહીંયા તે બધે સારા વ્યૂઝ છે. અહીંયા બહુ ખરાબ વ્યૂ થઈ ગયો છે, જોઈ શકો. ઓહો, આમ તો જો જો આ બધું જો ઉડે, ધૂળ બૂળ બધી ઉડે છે અહીંયા. તો બહુ ખરાબ વ્યૂ થઈ ગયો. વરસાદ 100% આજે આવવાનો છે, 100% ચાલુ થઈ ગયો માનવ. પાણી વાળી પેલા હિંચકા કાઢતા એ તો એવી જ હોય બા. જેનો ઉપર તો જો કાળા વાદળ થઈ ગયા. લાઈટ થાય છે બહાર. હા, અહીંયા હાલો તો કરું. અહીંયા બેઠા છે હું અને બા, મસ્ત એવા દ્વારકાધીશના ગીત સાંભળીએ છીએ. અને રાજેશાહી બહુ સારા ગીત ગાય છે, મસ્ત એમ સાંભળીને મનમોહન થઈ જાય. એના મમ્મી પણ બહુ સારું ગાય છે, બરાબર. અત્યારે હજી વાદળા છે, હજી વરસાદ તો મને એવું લાગે છે નહીં આવે કદાચ. પણ જો વીજળી પડી, ત્યાં છોકરાઓ રાયડું પાડે, બોલે એને કેવી મોજ આવતી હશે, શું ખબર હવે. અહીંયા વરસાદનું આગમન થઈ જ ગયું છે. અહીંયા જોઈ શકો છો, અડધું ભીનું થઈ ગયું છે. અહીંયા જુઓ, અહીંયા આ જો છાટકો પડે છે, તમે દેખાય. આવવાનો એક ફાયદો છે કે ગરમી હોય ને, તો ગરમીમાં વરસાદ આવી જાય ને તો બધું ઠંડુ થઈ જાય, એટલે ઉનાળામાં ઠંડકની મોજ. હવે બાનું લસણ એ ફોલાઈ ગયું છે ભાઈ, નથી ફોલાણું. ઓકે હાલો, હવે અમે રસપુરી ખાઈએ છીએ ભાઈ. હા, બોડીને મજા આવે હે કે. આવી ગયા છે મારા મમ્મીજી અહીંયા. કેટલા વાગ્યા ખબર? 9:15 થઈ ગયા. હવે હમણાં બધી ખાવાની લપ ચાલે છે. હવે અહીંયા મમ્મી મારી સુઈ ગઈ છે અહીંયા. હવે અમારે અહીંયા સુવાનો પ્લાન છે. હવે આ બ્લોગમાં કરીએ છીએ. તમને જો મજા આવી હોય તો લાઈક કરજો, ને આવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. બાકી બધાને જય શ્રી રામ.